હલો એવરીબડી, ગુડ મોર્નિંગ. આજનો આપણો ટૉપિક છે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. બરાબર. તો વિદ્યુત ચુંબકીય તરંગો કોને કહેવાય છે અને કઈ રીતે ઉત્પન્ન થાય છે, કઈ રીતે આગળ વધે છે. બરાબર. આ બધી આપણે બેઝિક માહિતી મેળવી. હવે વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ થયા પછી આપણે એની ઉપર જે રિસર્ચ કર્યું એના આધારે આપણે એને કેટલા ગુણધર્મો નક્કી કર્યા. બરાબર. એની લાક્ષણિકતાઓ નક્કી કરી. ઓકે. તો આજે આ જે ટૉપિક છે આપણો એ મોસ્ટ આઈએમપી છે અને ચેપ્ટરમાં પૂછાવા લાયક જો પ્રશ્ન કોઈ હોય તો એ 100% આ જ પ્રશ્ન છે. બરાબર. એક જ ક્વેશ્ચન છે આપણો આ. ઓકે. તો ટોટલ 9 જેવી લાક્ષણિકતાઓ છે. બરાબર. અને દરેક લાક્ષણિકતામાં આપણને એક અલગ અલગ ઇક્વેશન મળશે, સૂત્ર મળશે અને એ સૂત્ર ઉપરથી આપણે દાખલા જે છે સોલ્વ કરીશું. બરાબર. તો સ્વાધ્યાયના બધા દાખલા જે છે એ લાક્ષણિકતાઓ ઉપર જ છે અને ક્વેશ્ચન થોડું નોલેજ માટે પણ જરૂરી છે. બરાબર. ઓકે. તો અહીંયા મેં પહેલાંથી જ લાક્ષણિકતાઓ લખેલી છે, તમને આમાં હું એક્સપ્લેન કરી દઉં. બરાબર. ચલો. નંબર 1 પહેલું એ કે ભાઈ તરંગો છે એક પ્રકારના આર્યા, તો પછી એને આપણે સદિશ એટલે કે સમીકરણના સ્વરૂપમાં રજૂઆત કરી શકીએ. તો તરંગ ચેપ્ટરમાં તમે જોયું કે ભાઈ કોઈ પણ જો આપણું તરંગ હોય તો એને આપણે કઈ રીતે લખતા હતા. માની લો કે આ રીતે તરંગ આગળ વધે છે. બરાબર. આ એનું સ્થાનાંતર છે આપણું વાય, આ એનો કંપ વિસ્તાર છે, નામ આપી દઈએ આપણે એ, અને સાઇન વિધેય પ્રમાણે બદલાય છે તો આપણે શું લખતા હતા કે વાય ઇઝ ઇક્વલ ટુ એટલે કે કોઈ પણ સમયે એનું સ્થાનાંતર જે છે સદિશ વાય કોના બરાબર થાય, એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. આવું હતું તરંગ ચેપ્ટરમાં, તમે આ વસ્તુ જોઈ. બરાબર. જ્યાં એ શું હતો, જે તે તરંગનો કંપ વિસ્તાર હતો, એટલે કે જે પણ દોલન થવાના છે કણોના. બરાબર. એ કંપ વિસ્તારની વચ્ચે થશે. આ બાજુ પ્લસ એ હશે, નીચે માઇનસ એ હશે, આ રીતે. બરાબર. ઓકે. પછી ઓમેગા શું બતાવે, તરંગની દોલનની કોણીય આવૃત્તિ બતાવે છે. કે શું છે, તરંગ સદિશ છે. અને એક્સ શું છે કે ભાઈ તરંગ જે છે કઈ દિશામાં પ્રસરણ પામે છે. આપણે જો એક્સ દિશા માની લઈએ તો કે તરંગ જે છે એક્સ દિશામાં પ્રસરણ પામે છે. બરાબર. ઓકે. તો આ જે છે આપણને તરંગનું સમીકરણ મળ્યું. બરાબર. હવે અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગો પણ આ પ્રકારના તરંગો છે તો એને પણ આપણે રીતે સમીકરણ સમય રજૂઆત કરી શકીએ. તો ફર્સ્ટ તમને પહેલાં બેઝિક ફિગર મેં ડ્રો કરી સમજાવી દઉં કે ભાઈ એક્સ, વાય અને ઝેડ અક્ષ 3 અક્ષો છે, પરસ્પર લંબ છે. બરાબર. ઓકે. તો અહીંયા આપણે શું દર્શાવ્યું છે કે ભાઈ તરંગ પ્રસરણ કઈ દિશામાં થાય છે, એક્સ દિશામાં થાય છે. બરાબર. ઓકે. પછી આ જે ઉપરના તરંગો છે સદિશો, એ કોના દોલનો છે, આપણા વિદ્યુત ક્ષેત્રના છે, જે કઈ દિશામાં થાય છે, વાય અક્ષમાં થાય છે. પછી આમ ત્રાંસા અંદર બહાર આ રીતે આ જે આડી લાઈન ડ્રો કરી છે મેં. બરાબર. ઓકે. શેડ આપીને, તો એ શેડની લાઈનો છે એ કઈ છે, આપણી ચુંબકીય ક્ષેત્ર બીના તરંગો છે, કઈ દિશામાં છે, ઝેડ અક્ષમાં અંદર બહાર જાય છે આ રીતે. બરાબર. તો જુઓ વાય આપણો ઈ જે છે વિદ્યુત ક્ષેત્રના સદિશના દોલનો એ વાય અક્ષમાં છે, ચુંબકીય ક્ષેત્રના સદિશના દોલનો ઝેડ અક્ષમાં છે, અને આ બેને લંબ જે છે તરંગ પ્રસરણ કઈ દિશામાં થાય છે, એક્સ દિશામાં થાય છે. બરાબર. તો આ થઈ ગઈ આપણી બેઝિક ફિગર. ઓકે. અહીંયા મેં જાણી જોઈને બંનેના જે દોલનો છે એક સાથે બતાવેલા છે. બંને સાથે વધે છે અને બંને સાથે 0 થાય છે. બરાબર. કેમ કે આફ્ટરઓલ આપણે ઉદ્ગમની નજીકની વાત કરતા હોય ત્યારે આપણે બે વચ્ચે π/2 તફાવત હોય છે, પણ જ્યારે દૂર જાય છે લાંબા અંતર માટે પછી બંને સમાન કળામાં બની જાય છે. બરાબર. તો આપણે જ્યારે પણ મોસ્ટલી એને ડ્રો કરીશું ત્યારે એને સમાન કળામાં જ બતાવીશું. બરાબર. ઓકે. તો આપણી આ જનરલ ફિગર થઈ ગઈ. ચલો હવે જોઈએ કે વિદ્યુત ક્ષેત્રનું સદિશ સ્વરૂપ આપણે કઈ રીતે લખ્યું છે અને તરંગો. તો વિદ્યુત ક્ષેત્ર એ વાય દિશામાં છે તો એના એક્સ અને ઝેડ ઘટકો કેવા હશે, 0 કહેવાય, કેમ કે એક્સ અને ઝેડમાં એની કોઈ ઇફેક્ટ છે જ નહીં. તો ઈ એક્સ બરાબર ઈ ઝેડ બરાબર 0 લખાય. ચલો ઈ વાય કોના બરાબર થાય, તો વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં છે તો ઈ વાય બરાબર E0 સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. બરાબર. E0 શું છે, એનો કંપ વિસ્તાર છે વિદ્યુત ક્ષેત્ર દોલનનો. બરાબર. ઓકે. ઓમેગા એની કોણીય આવૃત્તિ છે, કે તરંગ સદિશ છે, એક્સ તરંગ પ્રસરણની દિશા દર્શાવે છે એક્સ દિશામાં. ઘણીવાર તમને કે એક્સ માઇનસ ઓમેગા ટી લખેલું આપ્યું છે, કે એક્સ આગળ હશે અને માઇનસ ઓમેગા ટી પાછળ હશે, તો મતલબ તો એ જ થાય છે. બરાબર. કોઈ ફરક નથી. કદાચ આપણી તમે અલગ અલગ બુકમાં જોશો રેફરન્સમાં. બરાબર. તો તમને આગળ પાછળ જોવા મળશે, પણ મેઇન આપણું સ્વરૂપ જે છે આ રીતનું રહેશે. બરાબર. ચલો. તો આને સદિશ ફોર્મમાં લખવું છે તો ઈ વાયનું મૂલ્ય કહેવાય. સદિશ ફોર્મમાં શું થાય, સદિશ ઈ વાય બરાબર શું લખાય, ઈ વાય જે કેપ લખાય બરાબર E0 સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ ઇન્ટુ જે કેપ. ક્લિયર. તો આ થઈ ગયું આપણું એનું તરંગનું સદિશ સ્વરૂપ. બરાબર. સમીકરણના સ્વરૂપમાં રજૂઆત થઈ ગઈ આપણી.
ઓકે, હવે યાદ રાખવાનું કે ભાઈ ટીની સાથે સમીકરણમાં ટીની સાથે જે પણ જોડાયેલો છે હંમેશા શું હોય? ઓમેગા હોય. અને એક્સની સાથે હોય શું હોય? તરંગ સદિશ કે હોય. આટલું ખાસ યાદ રાખજો. ઇક્વેશન મતલબ કે જ્યારે આપણે એક્ઝામ્પલ ગણીશું ત્યારે તમને ઇક્વેશન આપેલું હશે તો ત્યાં તમને જ્યારે સરખાવવાની વાત આવે ત્યારે સમયની સાથે હંમેશા કોણ આવે? ઓમેગા. અને એક્સની સાથે કોણ આવશે? તરંગ સદિશ કે આવશે. બરાબર? ઓકે, તો જ્યાં ઓમેગા છે કોણીય આવૃત્તિ અને કે શું કહેવાય? તરંગ સદિશ. અને તમને ખબર છે 2π/λ કહેવાય કે બરાબર. ક્લિયર? ઓકે, હવે આના ઉપરથી આપણે ઓમેગા અને કે ઉપરથી આપણે જો બેને ડિવાઈડ કરીએ ને ω/k તો આપણને શું મળે? સી મળે. મતલબ પ્રકાશનો મતલબ વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ મળે છે સી જેટલો. સમજાય છે? કેમ આ રીતે આવ્યું? તો જો આપણને ખબર છે કે વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ કેટલો હોય? પ્રકાશના વેગ જેટલો હોય. તો સી બરાબર f લેમડા લખાય. સમજાય? ઓકે, ચલો 2π થી મલ્ટીપ્લાય કરો અને ડિવાઈડ કરી નાખો બંને બાજુ ઉપર નીચે. બરાબર? તો 2π f લેમડા ડિવાઈડ બાય 2π આવું થાય ગુણ્યા અને ભાગ્યા 2π થી. ચલો હવે 2πf શું લખાય? ઓમેગા કહેવાય. યસ ઓર નો? અને આ લેમડાને આપણે છેદમાં લઈ જઈએ અહીંયાથી તો નીચે અહીંયા લખાય. તો 2π લેમડા શું કહેવાય? કે કહેવાય. આ રીતે. ક્લિયર? તો સી કોના બરાબર થાય? ઓમેગા ડિવાઈડ બાય કે. તો આ પ્રમાણે આપણે વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ જે છે એ ω/k કરીને મેળવી શકીએ. બરાબર? ઓકે, ચલો એક કામ થઈ ગયું. હવે લઈએ ચુંબકીય ક્ષેત્ર બીની સમીકરણ સ્વરૂપમાં રજૂઆત. તો બી કઈ દિશામાં છે? ઝેડમાં છે. તો એના વાય અને એક્સ ઘટકો કેવા કહેવાશે? 0 કહેવાય. તો શું લખાય અહીંયા? bx બરાબર by બરાબર 0. તો સદિશ બી બરાબર bz k બરાબર b0 sin ωt - kx ઇન્ટુ k. આ રીતે. બરાબર? અહીંયા આપણે લખી દઈએ bz કહો કે બી કહો, અહીંયા આપણે લખી દઈએ ઈ. ક્લિયર? કેમ કે સદિશ ઈ જે છે એક જ દિશામાં છે, ફક્ત વાયમાં છે તો સદિશ ઈ વાય લખાય. એમ ચુંબકીય ક્ષેત્ર બી જે છે ઝેડમાં છે તેને બી લખો કે બી ઝેડ સદિશ લખો, બંને સરખા છે. ક્લિયર? ઓકે, તો આ થઈ ગઈ એની સમીકરણના સ્વરૂપમાં રજૂઆત. ઓકે, ચલો પછી ગુણધર્મ નંબર 2 લાક્ષણિકતા બીજી કઈ છે? તો કે સદિશ ઈ અને સદિશ બીના મૂલ્યો વચ્ચેનો સંબંધ E/B બરાબર સી. ક્લિયર? ઈ અને બીની વેલ્યુ ડિવાઈડ કરો તમે તો કોના બરાબર થાય? સી બરાબર. એના વેગ બરાબર થશે. ક્લિયર? તો આ પણ યાદ રાખવાનું છે કે મૂલ્યને ડિવાઈડ કરશું તો સી મળશે. પણ યાદ રાખો ઉપર કોણ છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. નીચે કોણ છે? ચુંબકીય ક્ષેત્ર છે. ક્લિયર? ઓકે, તો યાદ કેવી રીતે રાખવાનું કે ઉપર ઈ રહેશે, નીચે બી રહેશે. તો મેં તમને કહ્યું હતું કે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય ત્યારે પહેલાં કોણ અસ્તિત્વમાં આવે છે? પહેલાં આગળ કોણ હોય છે? વિદ્યુત ક્ષેત્ર. અને થોડા સમય પછી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો હંમેશા જે પહેલાં ઉત્પન્ન થાય એ ઉપર રહેશે. આ રીતે. બરાબર? એ રીતે પણ યાદ રાખી શકો તમે. પછી શું કહે છે? એમાં કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગો જે છે બિન યાંત્રિક તરંગો છે. વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના દોલનો સાથે માધ્યમના કણો દોલનો કરતા નથી. આપણને ખબર છે કે બિન યાંત્રિક તરંગો છે તેમાં શું હોય કે માધ્યમની જરૂર પડતી નથી. ઓકે, તો શું કહે છે કે ભાઈ માધ્યમના જે કણો છે એ દોલનો કરતા નથી કેમ કે આમાં માધ્યમની જરૂર પડતી જ નથી, બિન યાંત્રિક તરંગો છે એટલા માટે. પછી શું કહે છે કે વિદ્યુત ચુંબકીય તરંગો એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સ્વલંબિત દોલનો છે, મતલબ સેલ્ફ સસ્ટેનિંગ. શું આનો મતલબ કે ભાઈ એકવાર આપણે વિદ્યુત ક્ષેત્રના દોલનો ટાઈમ સાથે બદલી નાખીએ, મતલબ સમય સાથે વિદ્યુત ક્ષેત્રમાં ચેન્જ આવી જાય આપણો, તો એના કારણે એની સાથે શું ઉત્પન્ન થવાનું છે? પ્રવાહ બનશે. અને પ્રવાહ શું બનાવશે? ચુંબકીય ક્ષેત્ર બનાવશે. તો આ રીતે એક દોલનો સ્ટાર્ટ થયા પછી આપોઆપ એટલે કે ઈના દોલનો બન્યા પછી આપોઆપ બીના દોલનો બની જાય છે. અને આ જે બંને એકબીજાને બનાવે છે ને પછી બંને આગળ જાય છે આ રીતે. બરાબર? તો આપણે શું કહીએ છીએ કે આપણે ફક્ત સ્ટાર્ટિંગમાં જો દોલનો જે છે ક્રિએટ કરી નાખીએ તો પછી બંને એકબીજાને ઉત્પન્ન કરે છે. ઈ બી બનાવશે ને બી ઈ બનાવશે, બંને એકબીજાને બનાવશે. બરાબર? એટલે શું કહેવાય એને? સેલ્ફ સસ્ટેનિંગ. સસ્ટેન કરવું મતલબ ચાલુ રાખવું. બરાબર? એનું જારી રાખવી એની વેલ્યુ. અને સેલ્ફ મતલબ જાતે, સ્વલંબિત દોલનો છે. ક્લિયર? ચલો પછી નંબર 3 શું કહે છે કે ભાઈ શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ કેટલો હોય? ફ્રી સ્પેસમાં એનો વેગ આપણે જોઈએ વેક્યુમમાં તો કેટલો થાય? તો સી બરાબર 1/√μ0 ε0. જુઓ
તમને વિદ્યુત ચુંબકીય તરંગના વેગના ઘણા બધા ઇક્વેશન જોવા મળશે. જેમ કે ઉપર જોયું કે ભાઈ ઈ અને બીની વેલ્યુ આપી હોય તો બેને ડિવાઈડ કરો તો તમને સી મળશે. એના સિવાય બીજો સી કોનાથી મળશે તમને? આ નથી, 1/√μ0 E0. બરાબર. માધ્યમમાં વેગ કેટલો થાય? તો μ0 શું લખાય? મ્યુ. એપ્સિલોન 0 શું લખાશે? એપ્સિલોન. તો આ રીતે મળશે. ઓકે, ચલો હવે આપણે સી અને વીને કમ્બાઈન કરવો છે એક જ સૂત્રમાં. તો શું લખી શકાય? તો μr સાપેક્ષ પરમિએબિલિટી કોના બરાબર થાય? μ/μ0 કહેવાય. અને સાપેક્ષ પરમિટિવિટી શું લખાય? ε/ε0. અને આપણને ખબર છે કે ભાઈ સાપેક્ષ પરમિટિવિટી કોના બરાબર થાય છે? ડાયઇલેક્ટ્રિક અચળાંક કે બરાબર. આપણે કેપેસિટરના ચેપ્ટરમાં જોયું હતું. બરાબર. ઓકે, ચલો તો આની અંદર મ્યુને કરતા બનાવો, μ0 આ બાદ લઈ જાઓ. અહીંયા એપ્સિલોને કરતા બનાવો, ε0 આ બાદ લઈ જાઓ. તો શું લખાશે? તો કે આ v બરાબર 1/μ શું લખાય? μ0 × μr. અને એપ્સિલોન શું લખાય? ε0 × εr. ચલો 0 વાળા પદને અલગ કરી નાખો, r વાળા પદને અલગ કરો. તો 1/√μ0 ε0 × 1/√μr × k. આને શું લખ્યો મેં? k લખ્યો. ચલો પણ આ જે પદ છે આપણું એ કોના બરાબર થાય છે? c બરાબર થાય. ઉપરથી કોપી કરો તો c/μr × k અંડરરૂટમાં થાય. ચલો હવે જુઓ આ કોના બરાબર આપણને મળ્યો? કોના બરાબર? v બરાબર મળ્યું. ક્લિયર? હવે આપણને ખબર છે કે માધ્યમનો વક્રી ભવનાંક n કોના બરાબર થાય? નિરપેક્ષ વક્રી ભવનાંક c/v બરાબર થાય. આ આપણે જોયું હતું કિરણ પ્રકાશ શાસ્ત્રમાં. બરાબર. તો જો થઈ ગયું, વીને આ બાજુ લાવો તો સી તો છે જ અહીંયા, તો આને આ બાજુ લઈ જાઓ તો કોના બરાબર થાય? μr × k બરાબર. ક્લિયર? તો આપણને વક્રી ભવનાંકનું એક નવું ઇક્વેશન મળી ગયું. μr × εr પણ કહેવાય આને, કેની જગ્યાએ. ક્લિયર? તો જુઓ આ 3 જે આપણે સૂત્રો મતલબ લાક્ષણિકતા જો 3 આપણને ઇક્વેશનો મળ્યા અને આના ઉપર એક્ઝામ્પલ તમારા બનશે. બરાબર. ઓકે, અને આ સૂત્ર કઈ રીતે આવ્યું એ પણ આપણે મેળવી શકીએ અને કદાચ આપણે મેળવ્યું પણ હતું. ઓકે, જો આ c બરાબર 1/√μ0 ε0 કઈ રીતે સાબિત થયું એ પણ આપણે જોઈ લઈએ. બરાબર. આમ તો જરૂર છે નહીં પણ તો પણ આપણે થોડું એને બેઝિક જોઈ લઈએ. બરાબર. જુઓ ચલો μ0 × ε0 બેનો ગુણાકાર કરવું. શું કર્યું મેં? જસ્ટ શૂન્યાવકાશની પરમિએબિલિટી અને પરમિટિવિટી બેનો ગુણાકાર કર્યો. ચલો હવે આને હું 4π થી મલ્ટીપ્લાય કરું, 4π થી ડિવાઈડ કરી નાખું. તો μ0/4π ગુણ્યા 4π ε0 આવું થાય. 4π થી મલ્ટીપ્લાય, 4π થી ડિવાઈડ. ચલો વેલ્યુ કેટલી થાય આની? μ0/4π શું લખાય છે? 10⁻⁻7 થાય. અમે કહ્યું હતું કે μ0ની વેલ્યુ કેટલી છે? 4π × 10⁻⁻7. ઉપર નીચે 4π કેન્સલ તો કેટલી રહેશે? 10⁻⁻7. 4π ε0 કેની વેલ્યુ કેટલી થાય? તારે તમે શું લખો કે 1/k બરાબર કહેવાય. થાય ને? જો 1/4π ε0 બરાબર k કહીએ છીએ તો આની વેલ્યુ કોના બરાબર થાય? 1/k બરાબર થાય 1/ અને કેની વેલ્યુ કેટલી છે? 9 × 10⁹. ચલો -7 નીચે લાવી દો છેદમાં તો શું બનશે? 1/9 × 10⁹ ને 7 કેટલા થશે? 16 થાય. આને શું લખાય? કોનો વર્ગ લખાય? 3 × 10⁸ વર્ગ લખાય થાય. અને આ વેલ્યુ કોની છે આપણી? સીની વેલ્યુ કહેવાય પ્રકાશના વેગની. તો શું બનશે? 1/c². કોના બરાબર? μ0ε0. ચલો સીને આ બાજુ લાવો અને આ નીચે લઈ જાઓ, બે બાજુ વર્ગમૂળ લઈ લો. શું બનશે? c બરાબર 1/√μ0ε0. ક્લિયર? ઓકે, તો આ વેલ્યુ આપણી સાબિત થઈ ગઈ. ચલો પછી નેક્સ્ટ લઈએ આપણે ચોથું. આ એક સ્ટેટમેન્ટ શું કહે છે કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો છે. આ પણ આપણે જાણીએ છીએ. બરાબર. લંબ દિશામાં દોલન થાય છે બધા પરસ્પર એકબીજાને. ચલો પછી પાંચમું, વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા ધરાવે છે અને ઉર્જાનું એક સ્થળેથી બીજા સ્થળે વહન પણ કરે છે. આ શરૂઆતમાં આપણે ભણી ગયા કે ભાઈ તરંગો જે છે એ ઉર્જા ધરાવે છે. બરાબર. અને એનું કામ શું છે? તો કે ઉર્જાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું સ્થાનાંતર કરે છે. ક્લિયર? ઓકે, ચાલો પછી નેક્સ્ટ લાક્ષણિકતા નંબર 6.
શું કહે છે? વિદ્યુત ચુંબકીય તરંગો જ્યારે કોઈ સપાટી પર આપાત થાય છે ત્યારે તેના પર વિકિરણ દબાણ ઉત્પન્ન કરે છે, જે સપાટીને વેગમાન આપે છે. જેમ આપણે કોઈ કણને ફેંકીએ અને સામેની દિવાલ પર જેને અથડાય ત્યાં શું ક્રિએટ કરશે? દબાણ ઉત્પન્ન કરશે, બળ લગાવશે, સપાટીને વેગમાન આપશે. તો જે વસ્તુ કણને લાગુ પડે છે બધી જ આપણી વિદ્યુત ચુંબકીય તરંગોને પણ લાગુ પડે છે. એ પણ જ્યારે કોઈ સપાટી પર આપાત થાય, અથડાય, એ વખતે શું ક્રિએટ કરશે? એની ઉપર દબાણ લગાવશે અને સપાટીને વેગમાન આપશે, બળ લાગશે. બરાબર? ઓકે, ચલો વેગમાન કેટલું હોય છે? તો કે જો ડેલ્ટા ટી સમયમાં એક ક્ષેત્રફળની સપાટી પર લંબરૂપે આપાત થતી વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ડેલ્ટા ઈ હોય અને ઉર્જાનું સંપૂર્ણપણે શોષણ થતું હોય તો વિકિરણ વડે સપાટીને મળતું વેગમાન કેટલું હશે? તો ડેલ્ટા પી, વેગમાનનો ફેરફાર આપે લઈએ, ડેલ્ટા પી બરાબર ડેલ્ટા ઈ અપોન સી. સૂત્ર કોના માટે છે? વિદ્યુત ચુંબકીય તરંગો સંપૂર્ણ શોષાતા હોય એ વખતે. બરાબર? આ સૂત્ર આપણે ક્યાંક જોયું હતું, ફોટોનની લાક્ષણિકતામાં જોયું હતું, યાદ હોય તો. બરાબર? ત્યાં આપણે આવું લખ્યું હતું કે વેગમાન ફોટોનું કોનું બરાબર થાય? પી બરાબર ઈ બાય સી. આવું જોયું હતું. ક્લિયર? તો ફોટોન એક પ્રકારનો શું હતો? પ્રકાશ હતો. પ્રકાશ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો બધાને અહીંની એ વસ્તુ લાગુ પડવાની છે. ઓકે, શું કહે છે કે ભાઈ વેગમાન ડેલ્ટા ઈ અપોન વેગમાન ડેલ્ટા પી બરાબર ડેલ્ટા ઈ અપોન સી થાય છે. બરાબર? ઓકે, કોના માટે છે? આ સંપૂર્ણ શોષણ માટે. હવે આનો મતલબ શું કહેવાય? જો એક સાદી આપણે ફિગર ડ્રો કરીએ કે ચલો એક આપણી આ એક સપાટી છે. બરાબર? જેનો એરિયા એ બરાબર 1 મીટર સ્ક્વેર છે. એકમ ક્ષેત્રફળનો એરિયા છે અને આની ઉપર લંબ રૂપે આ રીતે વિદ્યુત ચુંબકીય તરંગો આપાત થાય છે. ક્લિયર? અને પછી શું કહે છે કે જો આ તરંગોની જે ઉર્જા છે સંપૂર્ણપણે આ ક્ષેત્રફળની સપાટીમાં શોષાઈ જતી હોય, ક્લિયર, તો એ વખતેનું વેગમાન કેટલું થાય? તો આપણને ખબર છે કે ભાઈ જો આ જે તરંગો છે એ જ્યારે સપાટી ઉપર વેગમાન મતલબ એની ઉપર આપાત થશે એ વખતે ધારો કે એનું વેગમાન છે P1. ક્લિયર? આપાત થાય વખતે. અને આ જે તરંગો છે અંદર શોષાઈ ગયા, પાછા ના ફર્યા, તો જે પાછા ફરતું વેગમાન છે કેટલું હોય? P2 બરાબર 0 હોય. આ કોના જેવું છે? આપણું પેલા સંઘાત જોઈએ તો આપણે સંઘાત થિયરી, સ્થિતિસ્થાપક સંઘાત ને અસ્થિતિસ્થાપક સંઘાત, કાર્ય ઉર્જા પાવરમાં, કે ભાઈ એક દિવાલ છે એની ઉપર દડો આ રીતે અથડાય છે. બરાબર? અને દડો આમ પાછો ફરે છે તો કે જતું વેગમાન P1 છે, વળતું વેગમાન P2 છે, પછી વેગમાનનો તફાવત P2 માઇનસ P1 કરીએ છીએ આપણે. બરાબર? આ રીતે એવું અહીંયા પણ થાય છે કે જ્યારે ચુંબકીય તરંગો આપાત થાય છે ત્યારે વેગમાન કેટલું છે? એનું P1 છે. અને જ્યારે એ શોષાઈ જાય સંપૂર્ણ, પાછા ફરે જ નહીં, અંદર એબ્સોર્બ થઈ જાય, તો વળતું વેગમાન કેટલું હોય? P2 બરાબર 0 કહેવાય. તો વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી કોના બરાબર થાય? તો એનો તફાવત લઈ લઈએ કે P1 માઇનસ P2 કાં તો P2 માઇનસ P1 કરીએ, ગમે તે. એમાં એકની વેલ્યુ કેવી છે? 0 છે. તો આપણે શું કહીશું કે ભાઈ વેગમાનનો ફેરફાર કોના બરાબર થાય? તો એક જ વેગમાન બરાબર થાય, એક જ તરફનું. સમજાય છે ને? કેમ કે એ બીજું વેગમાન તો 0 થવાનું છે, શોષણ થાય એટલા માટે. તો ડેલ્ટા પી કહો કે પછી પી કહો, ક્યારે શોષણ થતું હોય ત્યારે, તરંગો શોષાઈ જતા હોય એ વખતે તમે ફેરફાર લેવા માંગો છો, ફેરફાર થવાનો કોના બરાબર? ફક્ત એક જ તરફના વેગમાન બરાબર. તો ડેલ્ટા પીની જગ્યાએ પી લખો તો પણ ચાલશે, ડેલ્ટા પી લખો તો પણ ચાલશે. કોના બરાબર થાય? તો કે ઉર્જા ભાગ્યા સી. અને ડેલ્ટા ઈને પણ લખી શકો કે જતી જે ઉર્જા છે, આપાત થતી ઉર્જા ધારો કે ઈ છે, અને અંદર સંપૂર્ણપણે ઉર્જા શોષાઈ ગઈ, તો પાછી ઉર્જા કોઈ પડી જ નહીં, તો એની રિટર્નમાં ઉર્જા કેટલી આવશે? 0 કહેવાશે. તો ઉર્જાનો ફેરફાર ડેલ્ટા ઈ પણ શું લખાય? જસ્ટ ઈ લખાય. તો આપણે ફોટોની લાક્ષણિકતા જોઈ એમ આવું લખ્યું હતું, જુઓ, પી બરાબર ઈ અપોન સી, આવું લખ્યું હતું. તો તમને યાદ રહેશે. બરાબર? કે આપણે ડેલ્ટા પીને પી ક્યારે લખી શકીએ, ડેલ્ટા ઈને ઈ ક્યારે લખી શકીએ. ક્લિયર? શોષણ થતું હોય ત્યારે. તો યાદ રાખો કે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો સપાટી પર આપાત થાય અને સંપૂર્ણપણે શોષાય એ વખતે એનું જે વેગમાનનો ફેરફાર છે ડેલ્ટા પી કોના બરાબર થાય? ઉર્જાનો ફેરફાર ભાગ્યા સી બરાબર. ચલો, ઓકે. હવે આપણે એવું કહીએ કે જો સંપૂર્ણપણે ઉત્સર્જન થતું હોય તો વિદ્યુત ચુંબકીય તરંગોનું, બરાબર, આ જે ગુણધર્મ છે તમને છઠ્ઠો એ કોના માટે આપ્યું છે? સંપૂર્ણપણે શોષણ થાય એ વખતે.
પણ આપણે માની લઈએ કે આ જેટલી ઉર્જા આપાત થઈ હતી એટલી જ ઉર્જા શોષણ થયા વગર પાછી ફરી, મતલબ સંપૂર્ણપણે શું થયું? ઉત્સર્જન થયું. તો આપણે શું કહીશું કે જેટલું વેગમાન આપાત થતું છે એટલું જ પરાવર્તિત થતું વેગમાન રહેવાનું, સરખું જ છે, કેમ કે ઉર્જા શોષાતી નથી. ક્લિયર? ઓકે. તો આપણે શું કહીશું? P1 બરાબર P2 કહેવાય, પણ દિશા બેની કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. ક્લિયર? તો વેગમાનનો ફેરફાર કેટલો થાય? બમણો થાય. યાદ રાખો, જ્યારે વસ્તુ પરાવર્તન પામીને પાછી ફરે એટલી જ વેલ્યુથી તેનો ફેરફાર કેટલો થાય? ડબલ થઈ જાય. આપણે કહેતા હતા ને કે ભાઈ આ એક દિવાલ ઉપર ધારો કે v જેટલા વેગથી દડો આપાત થાય છે આ રીતે, અને દડો જે છે એ એટલા જ વેગથી આમ પાછો ફેંકાય છે, તો વેગનો ફેરફાર કેટલો થાય? તો કે 2v થાય, ડબલ થઈ જાય. એવું ના થાય કે v માઇનસ v બરાબર 0, એવું નથી. નોર્મલ ફેરફાર કઈ રીતે લઈએ છીએ આપણે? v2 માઇનસ v1. ક્લિયર? હવે ચેક કરો કે બેની વેલ્યુ સરખી છે પણ દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. તો એકને પ્લસ તો બીજાને કેવું લેવું પડે? માઇનસ લેવું પડે. બંને તમે સિમ્બોલ સરખા લઈ શકો નહીં. તો અહીંયા ચેક કરો કે v2 ને માઇનસ v લઈ લઉં તો માઇનસ, અને વીને કેવું લેવું પડે? v1 ને પ્લસ લેવું પડે. તો આ કેટલા આવશે? માઇનસ 2v. ડબલ ફેરફાર થાય. તો અહીંયા પણ શું થવાનું? આ જે ડેલ્ટા પી જે ફેરફાર છે એ કેટલો થઈ જવાનો? 2 ટાઈમ્સ થઈ જવાનું, ડબલ. તો એ વખતે ઉર્જા એટલે કે વેગમાન કેટલું થવાનું? 2. અને ડેલ્ટા પી કોના બરાબર થાય? ડેલ્ટા ઈ અપોન સી. સમજાય છે? તો યાદ રાખો, જ્યારે સંપૂર્ણપણે શોષણ થાય ત્યારે અહીંયા ડેલ્ટા ઈ અપોન સી આવશે, અને અહીંયા લખું છું સંપૂર્ણપણે જો ઉત્સર્જન થાય, સંપૂર્ણપણે કહું છું, બરાબર, 100%, સહેજ પણ શોષણ ના થાય એ વખતની વાત છે. તો વેગમાન કેટલું થવાનું? 2 ડેલ્ટા પી, 2 ટાઈમ્સ થવાનું. તો આ શું થશે? 2 ડેલ્ટા ઈ અપોન સી. સમજાય છે? ઓકે. તો સીધી વસ્તુ છે, જો શોષણ થાય તો એક જ તરફનું મળશે, બીજી બાજુ નહીં મળે, તો અહીંયા એક જ મલ્ટીપ્લાય છે, એક વખત. અને ઉત્સર્જન થાય છે તો 2 વખત થશે એનું આપાત અને પરાવર્તન બંને સાઈડ, તો ડબલ ટાઈમ થશે. ચલો ઓકે. તો આ થઈ ગઈ આપણી આની 6ઠ્ઠી લાક્ષણિકતા. પછી લઈએ 7મી. જે વિસ્તારમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો પસાર થતા હોય તે વિસ્તારમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે તેમ કહેવાય. તો આ તો ઓબ્વિયસ સાચી વસ્તુ છે કે જ્યાંથી પણ આપણા વિદ્યુત ચુંબકીય તરંગો પસાર થતા હોય ત્યાં E અને B બંનેના દોલનો થવાના. તો આપણે શું કહીશું? E અને B બંને ત્યાં હાજર છે. ક્લિયર? તો આ વિસ્તારમાં એકમ કદ દીઠ વિદ્યુત ચુંબકીય ઉર્જા કેટલી થાય? હવે આ શબ્દ આપણે વારંવાર આવશે, બરાબર, 12થની અંદર. તો ભૂલી નહીં જવાનું કે ભાઈ એકમ કદ દીઠ ઉર્જાને આપણે શું નામ આપીએ છીએ? ઉર્જા ઘનતા. સમજાય છે? તો ઉર્જા ઘનતા કોના બરાબર થાય? તો કે ઉર્જા ભાગ્યા કદ. આ વી શું છે? આપણું કદ છે. તો ઉર્જા ભાગ્યા કદ કરો તો તમને શું મળે? ઉર્જા ઘનતાનો સિમ્બોલ શું બનીએ? આપણે રો લખીએ છીએ. ક્લિયર? ઓકે. ચાલો. તો જુઓ અહીંયા કે જે મતલબ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર છે તો બંનેની ઉર્જા હશે કંઈક ને કંઈક. તો ટોટલ ઉર્જા કેટલી થાય? તો કે ટોટલ ઉર્જા ઘનતા રો બરાબર રો ઈ પ્લસ રો બી, મતલબ વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા પ્લસ ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા. યાદ રાખો, બંને ઉર્જા આપણે કેટલા કદ માટે ગણીએ છીએ? એકમ કદ માટે. ક્લિયર? ઓકે. હવે તમે પેલું સૂત્ર ભણ્યા આપણા કેપેસિટરના ચેપ્ટરમાં કે ભાઈ કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે જે ઉર્જા છે વિદ્યુત ક્ષેત્રના ફોર્મમાં હોય છે. તો વિદ્યુત ક્ષેત્રના ફોર્મમાં કેટલી ઉર્જા સમાય? એની ઉર્જા ઘનતા કેટલી હોય? હાફ એપ્સિલોન નોટ ઇન્ટુ ઈ સ્ક્વેર. પેલું આપણે હાફ સીવી સ્ક્વેર, ક્યુ સ્ક્વેર અપોન 2c, હાફ ક્યુવી, આ જે સૂત્ર આપણે સાબિત કર્યા હતા છેલ્લા, બરાબર, કેપેસિટરના ચેપ્ટરમાં, એ વખતે છેલ્લે આપણે આ પણ સૂત્ર સાબિત કર્યું હતું કે કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે જે ઉર્જા છે કયા ફોર્મમાં સંગ્રહાયેલી હોય? વિદ્યુત ક્ષેત્રના ફોર્મમાં. તો અહીંયા પણ એ જ માગેલું છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રના ફોર્મમાં જો ઉર્જા હોય તો એકમ કદ દીઠ કેટલી ઉર્જા હશે? તો રો ઈ અને પ્લસ રો બી. તો રો ઈ છે હાફ એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર પ્લસ રો બી કેટલી છે? તો તમે આ આગળ ભણશો, બરાબર, વિદ્યુત ચુંબકીય પ્રેરણાના ચેપ્ટરમાં કે ચુંબકીય ક્ષેત્રમાં પણ ઉર્જા સમાયેલી હોય છે અને કેટલી હોય. તો આપણે બનાવી શકીએ. જો સૂત્ર આપણને હાલ ખબર નથી જાતે બનાવી શકો. સમતુલ્યતા એપ્લાય કરો તો હાફ એમને એમ રહેવાના છે. ચલો, એપ્સિલોન નોટ કોને સમતુલ્ય હતું? 1/μ0 ને. મેં તમને આ સમજાવ્યું હતું, એનાલોજી, સામ્યતા, કે કોણ કોને સમતુલ્ય છે વિદ્યુત ક્ષેત્રમાં અને ચુંબકીય ક્ષેત્રમાં. ક્લિયર? તો
તો એપ્સિલોન નોટ કોને સમતુલ્ય છે 1/μ0 અને ઈ સ્ક્વેર કોને સમતુલ્ય કહેવાય બી સ્ક્વેરને તો શું થાય હાફ b²/μ0 ક્લિયર તો આ થઈ ગઈ ટોટલ ઉર્જા ઘનતા કોની વિદ્યુત ચુંબકીય તરંગોની આટલી ઉર્જા એમની પાસે હશે બરાબર હવે આપણે પ્રૂવ કરી નાખીએ કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગો છે એની અંદર જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની જે ઉર્જા છે બંને સરખી હોય છે સરખા ભાગે વહેંચાયેલી હોય છે જો આ એક બહુ સારું કોન્સેપ્ટ છે બરાબર કે બંને જે ઉર્જાઓ છે ને એ ઇક્વલ હોય છે વેલ્યુમાં સરખી હાલ આપણે બેના સૂત્રો અલગ અલગ લખ્યા છે પણ આપણે પ્રૂવ કરી શકીએ કે ભાઈ આ જે વેલ્યુ છે હાફ b²/μ0 કોના બરાબર થાય હાફ એપ્સિલોન 0 e² બરાબર થાય છે અને આ ઉર્જા જે આના બરાબર થવાની ચલો બેને આપણે સરખી સાબિત કરવી છે તો આપણે શું કરવું પડે આ જે બીજા મતલબ આ જે ચુંબકીય ક્ષેત્રનું ઇક્વેશન છે એને આપણે શેમાં લાવવા પ્રયત્ન કરવો પડે વિદ્યુત ક્ષેત્રના ફોર્મમાં ક્લિયર ચલો તો આપણે હમણાં સૂત્ર જોયું કે ભાઈ c બરાબર √1/μ0 એપ્સિલોન 0 સૂત્ર જોયું તેને સ્ક્વેર કરો બે બાજુ તો શું બને c² બરાબર 1/μ0 એપ્સિલોન 0 બને ક્લિયર ચલો આમાં એપ્સિલોન 0 ને કરતા બનાવો એપ્સિલોન 0 ને તો શું થશે એપ્સિલોન 0 બરાબર 1/c² × μ0 થાય ક્લિયર ચલો આને અહીંયા રહેવા દો પેન્ડિંગમાં આની આપણને ઉપર જરૂર પડશે પછી બી અને ઈ વચ્ચે શું સંબંધ છે એની વેલ્યુમાં તો કે e/b બરાબર c હતો બીજી લાક્ષણિકતા જોઈએ આપણે તો બી કોના બરાબર થાય e/c બરાબર થાય ક્લિયર ઓકે ચલો હવે આ જે એપ્સિલોન 0ની વેલ્યુ છે એ અને બીની વેલ્યુ જે છે એને આપણે ઉપર ઇક્વેશન નંબર 1 માં મૂકી દઈએ ચલો ઓકે તો જુઓ હાફ એપ્સિલોન નોટ e² એમને એમ રહેવા દઈએ ક્લિયર પ્લસ 1/2 બીને શું લખાય e/c લખાય તો અહીંયા બીનો સ્ક્વેર છે તો શું લખાય e²/c² લખાય અને નીચે શું આવશે મલ્ટીપ્લાઈડ બાય μ0 આવશે થાય કે નહીં ઓકે હવે તમે જુઓ ઉપરના સમીકરણમાં કે ભાઈ 1/c² × μ0 કોના બરાબર છે એપ્સિલોન 0 બરાબર છે ત્યાં શું લખાય જુઓ c² μ0 બરાબર એપ્સિલોન નોટ લખો શું થશે 1/ε0 e² અને આગળનું પદ તો એનું એ છે તો 1/2 + 1/2 બે સરખા પદ છે તો 1 થઈ જવાનું તો ટોટલ ઉર્જા કેટલી મળી એપ્સિલોન × e² થાય કે નહીં તો જો આપણે પ્રૂવ કરી નાખ્યું કે બંને ઉર્જા એક સરખી છે તો 1/2 આ ઉર્જા અને પ્લસ 1/2 એટલી ઉર્જા બેનો એડ કરશો તો થઈ જશે આ રીતે તો તમે શું કહી શકો હવે કે આ આપણે ચુંબકીય ક્ષેત્રની ઉર્જાને શેના ફોર્મમાં કન્વર્ટ કરી કયા સ્વરૂપમાં વિદ્યુત ક્ષેત્રની ઉર્જાના ફોર્મમાં કન્વર્ટ કરી એટલી જ વેલ્યુની એ જ રીતે શું કરી શકો તમે વિદ્યુત ક્ષેત્રની જે ઉર્જા છે અહીંયા એને આપણે ચુંબકીય ક્ષેત્રમાં કન્વર્ટ કરી શકો ઊંધી પ્રોસેસ કરવાની અહીંયા જેમ તમે એપ્સિલોન 0 ને કરતા બનાવો એમ કોને બનાવશો μ0 ને પછી અહીંયા બીનું સૂત્ર એમ કોનું બનાવશો ઈનું અને પછી અહીંયા ઈને ચેન્જ કરશો તો સૂત્ર આપણે શેના ફોર્મમાં મળશે બીના અહીંયા પણ શું થવાનું કે ભાઈ આ આટલી જ વેલ્યુ જે છે અહીંયા તમને મળવાની છે તો હાફ નીકળી જવાનું તો શું આવશે b²/μ0 ક્લિયર તો બંને સૂત્રો આપણે આ રીતે મેળવી શકીએ તો આ થઈ લાક્ષણિકતા આપણી નંબર 7 પછી લઈએ આપણે 8મી લાક્ષણિકતા શું કહે છે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી સપાટીને લંબરૂપે 1 સેકન્ડમાં પસાર થતી વિકિરણ ઉર્જાને વિકિરણની તીવ્રતા કહે છે આ આપણે શેમાં જોયું દ્વૈત સ્વભાવમાં જોયું કે તીવ્રતા બરાબર શું થાય E/a × t એકમ ક્ષેત્રફળ અને એકમ સમયમાં લંબરૂપે આપાત થતી ઉર્જા એને શું કહેવાય છે તીવ્રતા કહેવાય તો જો એમ અહીંયા બોક્સ બનાવેલું છે આ એક લંબચોરસ બોક્સ છે જેની અંદર વિદ્યુત ચુંબકીય તરંગ આપાત થાય છે એનાથી પસાર થાય છે ક્લિયર અને આ બોક્સ જે છે એની લંબાઈ કેટલી છે અંતર c જેટલું છે હવે એકચ્યુઅલમાં c શું છે આપણો વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ છે પણ લંબાઈ મેં અહીંયા શું લખી લંબાઈના ફોર્મમાં મેં c કેમ લખ્યો અહીંયા કેમ કે આપણે જે પણ અંતર કાપવાનું છે મતલબ એ શેમાં છે 1 સેકન્ડમાં છે તમે આવું કહી શકો ને કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ c બરાબર અંતર ભાગ્યા સમય આવું લખાય થાય કે નહીં હવે તમે જો સમયને 1 સેકન્ડ લઈ લો છો તો અંતર d કોના બરાબર થવાનું c બરાબર થવાનું તો અહીંયા મેં બોક્સની જે લંબાઈ છે અંતર
એ ડી નહીં પણ સીધું શું લખી દીધું મેં વેગના ફોર્મમાં લખ્યું સીના ફોર્મમાં, પણ તમને ખબર પડી ગઈ કે કેમ લખ્યું છે મેં, કેમ કે 1 સેકન્ડમાં કાપેલું અંતર લેવાનું છે તો એ વેગ જેટલું થવાનું છે. ઓકે, હવે જુઓ, જો હું ઉપર નીચે સીથી મલ્ટીપ્લાય કરું, સીથી ડિવાઈડ કરી નાખું, આ સીને તમે ફરીથી પ્રકાશનો વેગ વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ સમજો કે પછી અંતર સમજો, બંને એક જ છે કેમ કે 1 સેકન્ડમાં ગણતરી કરવાની છે. તો સી વડે મલ્ટીપ્લાય, સી વડે ડિવાઈડ કરું. ચલો હવે જ લખો, ટી બરાબર 1 સેકન્ડ માટે આજે એ ઇન્ટુ સી શું થઈ જાય? એ શું છે? આ બોક્સનો એરિયા છે, 8 છેદનું ક્ષેત્રફળ છે અને અંતર કેટલું છે? સી જેટલું. તો એ ઇન્ટુ સી કોના બરાબર થાય? એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, કદ કહેવાય. તો આ સૂત્ર જે છે ઉપરનું, એને આપણે વ્યવસ્થિત લખીએ શું લખાય? તો કે આઈ બરાબર ઈ ઇન્ટુ સી એમના એમ, અને નીચે શું થઈ જાય? T1 થઈ ગયો 1 સેકન્ડ અને એ ઇન્ટુ સી ભેગા થઈને શું બની ગયા? કદ બની ગયું. તો નીચે કદ લખાય. તો E ઇન્ટુ સી અપોન વી. હવે તમે જોઈ શકો કે ભાઈ ઉર્જા ભાગ્યા કદ શું કહેવાય? ઉર્જા ઘનતા કહેવાય. સમજાય છે? હમણાં જ મેં કહ્યું, જુઓ અહીંયા લખ્યું મેં, ઉર્જા ભાગ્યા કદ શું કહેવાય? ઉર્જા ઘનતા કહેવાય. તો અહીંયા E અપોન વી શું લખાય? રો લખાય ઇન્ટુ સી. કઈ ઉર્જા ઘનતા? તો બંને ભેગી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંનેના તરંગો છે આની અંદર. ક્લિયર? તો બેની ટોટલ ઉર્જા ઘનતા લખાશે રો. તો તમે જુઓ, તીવ્રતાના 2 સૂત્રો મળ્યા. એક આ આપણું મેઇન સૂત્ર જે હતું એ જ નોર્મલ, આઈ બરાબર ઈ અપોન એ ઇન્ટુ ટી, અને બીજું કયું મળ્યું? આઈ બરાબર રો સી, રો ઇન્ટુ સી, જ્યાં રો શું છે? ઉર્જા ઘનતા છે, અને સી શું છે? પ્રકાશનો વેગ છે. ક્લિયર? એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ છે. ઓકે, હવે રોનું સૂત્ર આપણે જાણીએ છીએ, હમણાં જ પ્રૂવ કર્યું આપણે. શું થયું? એપ્સિલોન 0 ઇન્ટુ ઈ સ્ક્વેર સૂત્ર હતું એનું, અને ઇન્ટુ સી છે તો સીને હું આગળ લખું તો શું લખાય? સી એપ્સિલોન 0 ઇન્ટુ ઈ સ્ક્વેર. ચલો આ સૂત્રને આપણે ચુંબકીય ક્ષેત્ર ફોર્મમાં લખીએ તો ઉર્જા ઘનતાના, તો શું લખાય? તો રો કોના બરાબર થાય? બી સ્ક્વેર અપોન મ્યુ 0 ઇન્ટુ સી તો છે તો સી બી સ્ક્વેર અપોન મ્યુ 0. ક્લિયર? તો આ બંને ઇક્વેશન થઈ ગયા આપણા તીવ્રતાના. પછી લાક્ષણિકતા 9મી, સદિશ સી બરાબર સદિશ ઈ ક્રોસ બી. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું કે સદિશ ઈ અને બીનો ક્રોસ ગુણાકાર કરો અને એનું જે રિઝલ્ટ મળે એ દિશામાં તરંગ પ્રસરણ થાય છે. બરાબર? તો ઈ અને બીને લંબ. તો આપણે શું કહીશું કે સદિશ ગુણાકાર છે તો એની 3 અક્ષો પરસ્પર લંબ આવશે, એટલે કે તરંગ પ્રસરણ દિશા કઈ હશે? ઈ અને બીને પણ લંબ, મતલબ 3 પરસ્પર લંબ હશે. ક્લિયર? પણ યાદ એ રાખવાનું કે ઈ ક્રોસ બી છે, બી ક્રોસ ઈ નથી. ખાસ ખ્યાલ રાખવાનો. બરાબર? હંમેશા આગળ ઈ રહેશે. તો આના સદિશ ગુણાકાર પ્રમાણે જે છે સી એની દિશા બદલાશે. ક્લિયર? ચલો, તો આ થઈ ગઈ આપણી 9 લાક્ષણિકતાઓ. તો યાદ રાખજો, એક્ઝામ્પલ જે છે કાં તો પછી થિયરી જો પૂછાવા લાયક છે તો બસ આ ટોપિકની જ છે. બરાબર? તો તમે જેમ જોઈ શકો છો કે 9 લાક્ષણિકતાઓમાં અલગ અલગ ઇક્વેશન છે, અને તમને દાખલામાં અલગ અલગ વેલ્યુ આપેલી હશે અને મિસિંગ પોઈન્ટ શોધવાના છે, તો તમને કયું ઇક્વેશન લગાવવું એ ખબર પડવી જોઈએ. ક્લિયર? કેમ કે પ્રકાશના વેગના ઘણા બધા ઇક્વેશન છે, તીવ્રતાના ઘણા ઇક્વેશન છે, ઉર્જા ઘનતાના ઘણા ઇક્વેશન છે. તો જ્યાં જે આપેલું છે એના આધારે કયું સૂત્ર લાગુ પડશે એ જોવાનું છે. બરાબર? બાકી તમે બનાવી તો શકો જ છો કે તમે એક સૂત્રમાંથી બીજું કઈ રીતે બનાવો છો તમે જાણો છો. ક્લિયર? ઓકે, ચલો તો નેક્સ્ટ હવે આપણે આના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું, અને એ આપણા એક્ઝામ્પલ લાસ્ટ ટોપિક રહેશે. બરાબર? ચેપ્ટરમાં. ઓકે, ચલો, થેન્ક યુ.